નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના માગરોળ શહેરમાં તેમજ તાલુકા ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લાના ભાજપ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। માગરોળ ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વંદે માતરમ ગાન બાદ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા દ્વારા શબ્દોથી સ્વાગત પ્રવચન, ત્યારબાદ વેલજીભાઈ મસાણી જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા ઉદ્બોધનમાં કરવામાં આવેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણાની જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ પ્રથમ વખત માગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, પ્રતિનિધિ તરીકે વિકાસભાઈ કરગટિયા, રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠન ભાજપના સદસ્ય પદ અધિકારી અને દ્વારા જિલ્લા ભાજપ પુષ્પગુષ્ઠી અને ફુલારથી પહેરાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે। કાર્યકર્તાના બળે જે કાંઈ એની અપેક્ષા હશે તે અમે સંતોષી દેશું। શું લાગ્યું છે માંગરોળને આજે જે સન્માન થયું છે, મને એવું લાગ્યું કે હું માંગરોળનો રહેવાસી હોય, માંગરોળનો દીકરો જિલ્લાનો પ્રમુખ થયો હોય એવા હર્ષ અને ઉલ્લાસથી મારું સન્માન કરવામાં આવ્યું છે। માંગરોળ તાલુકા અને શહેરના દરેક લોકોનો હું ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। લોકોની અપેક્ષાઓ ખૂબ જ્યારે હોય છે, જ્યારે પાર્ટી પંચાયતથી લઈને પાર્લામેન્ટ લગણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સત્તામાં હોય ત્યારે લોકોની અપેક્ષા છે અને તે અપેક્ષામાં અમે પૂર્ણ રીતે ખરા ઉતરશું તેની હું તમને બાંહેધરી આપું છું।